પ્રકરણ 7 ભક્તજનનું જ્ઞાન. જગન્નાથપુરીમાં ભગવાન ચૈતન્ય આવ્યા છે. એ વખતે ત્યાં સાર્વભૌમ પંડિતની બોલબાલા હતી. એનો શબ્દ અભેદ્ય ગણાતો, એની વાત સંપૂર્ણ લેખાતી, એની તર્ક શુદ્ધ વિચારસરણી ઈશ્વરદત્ત ગણાતી. સાર્વભૌમ પંડિત સાથે વાદ વિવાદમાં ઉતરવું એ તો હાથે કરીને પોતાની ફજેતી કરવા જેવું મનાતું. અત્યાર સુધી કોઈ પંડિતે એ હિંમત કરી ન હતી. ભગવાન ચૈતન્ય પ્રભુ જગન્નાથમાં આવ્યા. કુમળી એવી એની વય છે, નાજુક શરીર છે, આંખમાં પ્રેમનો સાગર બેઠો છે, હૃદયમાંથી ભક્તિની જલધારા વહે છે, બોલે છે તો બોલે બોલે એક પ્રકારની પ્રેમ ઉર્મી પ્રગટે છે. પણ પંડિત સાર્વભૌમ વિચાર કરે છે, આટલી ભક્તિ છે, પણ જ્ઞાનની ભૂમિકા વિના આની જીવન નૌકા આખો સમુદ્ર તરીને સી રીતે પાર જઈ શકશે? એને મન થાય છે કે આ નાનકડા પંડિતને થોડી ઘણી પણ જ્ઞાનની ભૂમિકા મળી જાય તો એનો બેડો પાર પડી જાય. પછી પંડિતે સાર્વભૌમ સાથે મુલાકાત થઈ. ત્યારે પંડિતે ભગવાન શંકરાચાર્યના સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને વેદાંતનું પાન કરાવવા માંડ્યું. આવા વૃદ્ધ વિદ્વાન પાસે જે વિનમ્ર ભાવે બેસવું ઘટે તે વિનમ્ર ભાવે બેસીને ભગવાન ચૈતન્ય એ જ્ઞાનવાણી સાંભળી રહ્યા. પણ એમના અંતરમાં તો પેલી પ્રેમ ગીતાવલી ચાલ્યા જ કરતી હતી. એમની પાસે તો જ્ઞાનનું જ્ઞાન એક જ જ્ઞાન હતું. જે કાંઈ છે તે ભગવાનમય છે, એના સિવાય કાંઈ છે જ નહીં. એમનું હૃદય તો આ ભાવથી ભરપૂર છે. એમાં હવે જ્ઞાનના એક બિંદુ માટે પણ જગ્યા રહી નથી. એમની પાસે તો એવું હૃદય હતું કે જગન્નાથજીની મૂર્તિ જોઈ અને જાણે યુગ યુગના વિરહનો અંત આવ્યો હોય તેમ એ મૂર્તિ જોતા જ આનંદ સમાધિમાં પડી ગયા હતા. આ ભગવાન ચૈતન્યને સાર્વભૌમ પંડિત વેદાંતની આંટીઘૂંટી બતાવી રહ્યા હતા. સાર્વભૌમ પંડિતે એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી આ વેદાંત કથા જ્ઞાન જિજ્ઞાસુ બાલ પંડિતને સંભળાવ્યા કરી. 7 દિવસે કથા પૂરી થઈ. સાર્વભૌમને લાગ્યું કે ચૈતન્ય દેવ કાંઈ સમજ્યા લાગતા નથી. તેમણે પૂછ્યું, આમાં કાંઈ સમજ્યા છો કે કાંઈ સમજ્યા નથી? ચૈતન્ય ભગવાનને વિનમ્રતાથી કહ્યું, હે પંડિતરાજ, મૂળ શંકરાચાર્યની વાણી તો સમજાય છે, નથી સમજાતું તમારું વિવરણ. એમ કેમ બને? સાર્વભૌમે કહ્યું, એનું કારણ છે પંડિતરાજ, ઈશ્વર પ્રેમ સાગર છે તેમજ જ્ઞાન સાગર છે. એને જ્ઞાન રૂપે ભજનાર પાસે એ જ્ઞાન રૂપે દર્શન દે, પ્રેમ રૂપે ભજનાર પાસે પ્રેમ રૂપે આવે. મારે એના પ્રેમનું કામ છે, એટલે આ બધા જ્ઞાનને હું શું કરું? ભગવાન શંકરાચાર્ય એને જ્ઞાન રૂપે સમજ્યા હતા, એટલે આ પ્રેમને શું કરે? વચ્ચે આ વિવરણ શું અર્થ આપે? કાંઈ જ નહીં. સાર્વભૌમનું જ્ઞાન ગર્વ ઘવાયો. તેણે ભાગવતનો એક શ્લોક કહ્યો, તેના 10 અર્થ બેસાડ્યા. વિજયથી ચૈતન્ય સામે જોઈ રહ્યા, જાણે કહી રહ્યા હોય કે જ્ઞાન મહોદધિની ઉપેક્ષા કરો છો, પણ જુઓ આ જ્ઞાન. ભગવાન ચૈતન્ય સમજી ગયા, આને એક જ જ્ઞાન છે, જ્ઞાનની રેલમ છેલા એ જ જ્ઞાન. એટલે એમણે તરત ભાગવતનો જ એક બીજો શ્લોક ઉપાડ્યો. એમાંથી 18 અર્થ કાઢી બતાવ્યા. પોતાની ભૂમિકા ઉપર પોતાનો પરાજય થયો એટલે સાર્વભૌમ શાંત થઈ ગયા. એમને એમ હતું કે આ બાલ પંડિત પાસે જ્ઞાન નથી, એટલે આ પ્રેમ ભક્તિને કીર્તન ઉપાડ્યા છે. પણ આજ એની આંખ ઉઘડી ગઈ. ચૈતન્ય ભગવાન પાસે જ્ઞાનનો તો સાગર છે, પણ પ્રેમ સાગરને કિનારે ઊભેલા એના હૃદયમાં એનો એક બિંદુ પણ સમાય એટલી જગ્યા હવે રહી નથી. આ નવીન જ દર્શન છે. એ હવે મૂંગા બની ગયા. ભગવાન ચૈતન્ય સામે જોઈ જ રહ્યા. જ્ઞાન સાગર સાથે પ્રેમ સાગરનું આવું અપૂર્વ મિલન જોઈને એમની વાણીએ મૌન ધારણ કરી લીધું. એ વખતે ચૈતન્ય ભગવાને કહ્યું, પંડિતરાજ, શબ્દો અને અર્થો એટલું જ બતાવવા માટે છે કે પ્રભુના મહિમાનો કોઈ પાર નથી, પણ ઈશ્વરને જ્ઞાનથી મળવા જનારો પંગુ બની જાય છે. એને કેવળ પ્રેમથી મળનારો એની ઝાંખી મેળવે છે. જ્ઞાન પ્રેમથી જુદું રહે છે ત્યાં સુધી એને ઈશ્વર તત્વની ઝાંખી થતી નથી, કારણ કે ઈશ્વરનું જ્ઞાન એ એના પ્રેમ સાગરની તુલનામાં એક છોડ માત્ર છે. સાર્વભૌમને ચૈતન્ય ભગવાનની વાણીમાં એ વખતે ત્યાં સાચા પ્રેમ સાગરના દર્શન થયા. ત્યાં ને ત્યાં 100 શ્લોકનો અભિષેક એણે આરંભ્યો. પ્રેમનો વિજય થયો હતો અને જ્ઞાનનો પણ એ વિજય જ હતો.